ક્ષમા રાખવી તો કેવી રીતે રાખવી? થોડાક ઉપાયો શાસ્ત્ર આપણને શીખવાડે છે. પહેલો ઉપાય છે પરિસ્થિતિને થોડી હળવાશથી લઈ લો. બહુ સંવેદનશીલ નહીં બનો. તમે જોજો જેમ જેમ સમય વીતતો જાય છે આપણે થોડાક વધારે સેન્ટી થતા જઈએ છીએ. કોઈ આમ ટચ કરે ને આપણને હર્ટ થઈ જાય જાણે. તો સાવ કાચના વાસણ જેવા નહીં બની જાઓ કે તમને આમ ફટફટ તિરાડ પડી જાય. એક જમાનો હતો જ્યારે માણસ બીજા માટે જેટલો સંવેદનશીલ હતો એટલો જ સ્વ માટે સ્વસ્થ હતો. આજે બરાબર ઊંધું થયું છે. બીજાની દરકાર નથી અને પોતાના માટે એટલી જ સેન્ટીનેસ. ભાગ્યશાળી એક કથા વાંચી હતી તુકારામની. પરિસ્થિતિને કેટલી હળવાશથી લઈ શકાય. તુકારામ કશું કમાય નહીં, કશું સાચવીને રાખી ન શકે. સ્વાભાવિક રીતે ઘરવાળીએ તો ઘર ચલાવવાનું હોય, ભાઈ કઈ કમાવીને લાવે નહીં, ઘર ચાલે કઈ રીતે? ખવડાવવાનું પીવડાવવાનું પરિવારને કઈ રીતે બને? એકવાર કીધું ઘરથી ગમે તે રીતે કમાઈને લાવો, આમ કઈ જીવાવાનું છે નહીં. તુકારામ નીકળ્યા. ક્યાં કોઈ શેઠને જઈને ઉભા રહ્યા અને થોડા અભંગ ગાઈ લીધા. તુકારામના અભંગ આજે જેટલા વખણાય છે જીવતે જીવ એટલા નહોતા વખણાતા. આપણે ત્યાં હંમેશા ભારતની એ સ્થિતિ રહી છે. ભારત મૂર્તિ પૂજક પરંપરા છે. માણસ જીવતો હોય ત્યારે પૂજા નહીં કરે, એની મૂર્તિ બનશે પછી એની પૂજા કરવા નીકળશે. આ મૂર્તિ પૂજક સંપ્રદાય છે. તુકારામ એમના જીવતે જીવ એવા કોઈ વખાણ નહોતા થયા. પેલો શેઠ થોડોક ભલો ઘરમાં આવ્યા હતા શેરડીના સાંઠા. એક ભારો ઉચકીને તુકારામને પકડાવી દીધો કે લો મહારાજ આ શેરડી લઈ જાઓ, ખાજો, ખવડાવજો. અને તુકારામ લઈને નીકળ્યા. એ શેરડીનો આખો ભારો હતી 20-25 શેરડી અંદર. પણ રસ્તામાં જે પણ મળે કહેતા જાય તુકારામ શેરડી. બાળકો તો તુકારામને વળગતા જાય અને તુકારામનું હૈયું એવું ઝાલ્યું રહે નહીં. અને બધાને એક એક શેરડી આપતા જાય. અને એમ કરતા કરતા તુકારામ ઘરે પહોંચ્યા ત્યારે હાથમાં તો એક શેરડીનો સાંઠો, કુલ 1 નંગ રહી ગયો. દરવાજો ઠોક્યો શેરડીના સાંઠાથી. પત્નીને એમ કે કંઈક હવે આજે તો કાટલું કહીને મોકલ્યા હતા તો કંઈક તો લઈને આવ્યા હશે. દરવાજો ખોલ્યો અને એ તુકારામ એને ધર્યો હાથમાં શેરડીનો સાંઠો. લો સાચું કહેજો, તમને ને એમને પૂછું, સાચું કહેજો, ઘરમાં કેટલા દિવસથી કાંઈ જ ન આવ્યું હોય અને તમે આટલું કહીને મોકલ્યા હોય અને સામો ખાડી એક શેરડીનો સાંઠો લઈને આવે, કાંઈક તો થવાનું છે. પત્ની એટલી અકળાઈ ગઈ, શેરડીનો સાંઠો લીધો હાથમાં અને તુકારામના બરડા પર જ ઝીકી દીધો. અને એ લોકકથા લખે છે કે શેરડીના સાંઠાના 2 ટુકડા થઈ ગયા. એટલી જોરથી એ ઝીકાયો હતો. શેરડીનો સાંઠો એના પીઠ પર પડીને 2 ટુકડા થયેલા. સમજો કેટલો જોરથી વાગ્યો હશે. અને આવી પરિસ્થિતિ તુકારામે એટલી હળવાશથી કીધું કે તું મારી સાચી પત્ની. મને ખબર હતી કે મને એકલો મૂકીને તું ખાઈ નહીં જાય. 2 ટુકડા કર્યા, એક મારો એક તારો. તું મારી સાચી પત્ની. આટલી હળવાશથી આ ઘટનાને લઈ લેવી. મારે વડોદરામાં કથા કહેવાની થઈ હતી. સ્વાભાવિક રીતે બહેનોની આંખમાં આંસુ આવી ગયા હતા કે આવું બની શકે. તો મને એક બેને લખીને મોકલ્યું ચિઠ્ઠીમાં કે મારા સાહેબ પ્રવચન પછી આપને મળવું છે 2 મિનિટ માટે. તો મેં કીધું કે ભલે. બેન આવ્યા તો એક છે ને એ વખતે થોડોક નાનો, તો આપણને એક ભાવ એવો કે કોઈ કન્ફેશન થશે અને આપણે એને કંઈ આશ્વાસન આપીશું, બેન જે બે બન્યું ભૂતકાળ હતો ભૂલી જાઓ, ભલે તમે તમારા પતિ જોડે જે પણ કર્યું. મનમાં 5-7 વાક્યો મેં ગોખી રાખ્યા હતા કે આવું એમની આગળ બોલી જઈશ એમ. બેન આવીને મને કહ્યું, 2-5 લોકોને દૂર ખસેડ્યા. એટલે ઓર મને થયું કે કંઈક પતિ જોડે બહુ ખોટું કરી નાખ્યું હશે તો કંઈક માફી માંગવી હશે. એકદમ હળવાશથી બેને મને કહ્યું,
મને કે સાહેબ અમારા નસીબમાં આવો પતિ કેમ નથી? મેં કન્ફેશન આ રીતનું હશે, અમને આવો પતિ ક્યાંથી મળે? જિંદગી હળવાશથી લેવાની ઘટના છે. આપણે બધા ડોક્ટર ઇન્જેક્શન પાસે જઈએ, ડોક્ટર પાસે ઇન્જેક્શન લેવા, ત્યારે ડોક્ટર પણ કહે છે રિલેક્સ થાવ તો ઇન્જેક્શન ઓછું દુખશે. તમે આમ એકદમ કડક ને અક્કડ થઈને ઊભા રહી જાઓ, બેસી જાઓ, ઇન્જેક્શન બી વધારે વાગે. જિંદગીની ઘટના છે ને નાનકડી સોય જેવી જ હોય છે. સોય નાની હોય છે, સોયનો ડર મોટો હોય છે. ઇન્જેક્શન લેતા પહેલા બાળક 5 મિનિટ અડશે, એમાં ઇન્જેક્શન ક્યાં વાગી ગયું એને ખબર બી નહીં પડે. આપણે બધા જ એવા છીએ. ઘટના નાનકડી, પણ એના મનમાં એટલા વમળો સર્જી નાખીએ છીએ, કશું જ હળવાશથી લેવા તૈયાર નથી, બિલકુલ નહીં. દરેક વસ્તુ એમાં આપણું કોઈ રિએક્શન છે, દરેક વસ્તુ એમાં આપણે કંઈ રિસ્પોન્સ આપવો છે. પરિણામ એ જ આવવાનું કે દુનિયા તમને વધારે ને વધારે ખરાબ લાગતી જવાની, અને આપણે તો વધુ ને વધુ કઠોર બનતા ગયા. કોઈને સંભળાવી દેવું, કોઈને તોડી નાખવા, કોઈને અંદરથી ખલાસ કરી નાખવા, એ આપણને એટલું ગમે છે. કોઈની નબળી વાતો મનમાં ભરી રાખીએ છીએ અને ત્યારે નથી કહેતા. લાખમાં આવવા દે બેટાને, મોકો મળે અને કહી દઈશું. અને મેના ટોણા મારવાનો તો એક એવો આનંદ હોય છે, બહુ જ વિકૃત આનંદ, પણ આપણને મળે છે. કોઈને કેવું સંભળાવી દીધું, કોઈને કેવો ચાટ પાડી દીધો. જે રુજુતા હતી, એક મુલાયમતા હતી. અમારા ગુરુ ભગવંત કે સાધુ કોઈને અડકે ને તો પણ કેવું લાગે, તો જાણે રેશમ ફરફર્યું, એમ ગુરુ ભગવંતનો શબ્દ હતો. રેશમનો મુલાયમ સ્પર્શ થયો એવો તમારા હાથનો સ્પર્શ લાગવો જોઈએ. ક્યારે છે? હાથ પોચાયો જરૂરી નથી, એ તો હવે કામ કરીને હાથ તો કઠોર બન્યા હોય, પણ હાથમાંથી જે પ્રેમ વહી નીકળે, કોઈના માથે હાથ મૂકો, એ હાથમાંથી પણ જે પ્રેમ વહી નીકળે, સામેવાળાને લાગવું જોઈએ કે જાણે રેશમ ફરફર્યું. તમે એટલા મુલાયમ હો, એટલા કોમળ હો, એટલા રુજુ હો.